બોલો બેટા નિદા. તમારે ફોટા જોતા હોય પીપીટી તો ઈ અમે સેન્ડ કરીએ. તમે સેન્ડ કરો અત્યારે. પણ પછી મને થોડીક બેટા તૈયારી કરવી પડે હો મને ગુજરાતી તમને ભણાવવું હોય. મેથ્સ સાયન્સ કે ઈંગ્લિશ ભણાવવાનું હોય ને તો વાંધો ન હોય પણ ગુજરાતી તો લેંગ્વેજમાં તો મને થોડીક તૈયારી કરવી પડે બેટા તમારી હારે વાત કરવા માટે. બીજી વાર કોક વખત ભણાવીશ ગુજરાતી હિન્દી હવે મને જેનો લેક્ચર આપશે ને એ હું ઇંગ્લિશમાં કહીશ. બરાબર આજે આપડે પ્લીઝ તમારો બે દિવસનું બાકી છે ને એ પૂરું કરીએ. અને પછી દ્વિપરિમાણીય આકારોની જે ખાલી જગ્યા છે ને એ કરી નાખીએ બરાબર આજે એવું કરીએ આપણે થોડુંક. તે દિવસે આપણે એક ઓલી ક્વીઝ જોતા તા યાદ છે કે ભૂલી ગયા. હા મિસ. તમને થોડીક મજા આવી તી થોડીક બહુ નઈ. બહુ નહોતી આવી ને થોડીક જ આવી હતી ને. ના ના મિસ એવું કઈ નથી. એવું નથી. તમારું પછી બધું એનું ભલું પૂછું મને કઈ બહુ પછી તમને લોકોને શું છે મને નથી ખબર પડતી. ચલો ક્યાં સુધી જોયું તું આપડે. અહિયાં આવ્યા તા હે ને હા એરિયા સર્કલ. પ્રાઈમ નંબર એ જોઈ લીધા હતા ઓકે અહિયાં હતા. ઓકે અહિયાં હતા ને બેટા આપડે. યસ આ તો શું થઈ ગયું. શું આમાં શું કરવાનું હતું નિદા સમજાવી દેતો બેટા. 17,000 જણામાં એ છે કે 17,000 ભાગ્યા 18 કરીએ એટલે એનો આન્સર આવી જાય. તો કેટલા આવે છે 17,000 ને 18 વડે ભાગીએ તો શું આવે બેટા. કોઈને ખબર છે. આવડે ભાગાકાર આવડે કે ન આવડે ગર્લ્સ તમને લોકોને. ભાગાકાર આવડે છે બેટા. કે નથી આવડતા. કે નહી. 944.44 આવશે. 944. આવશે કદાચ ઓકે બેટા ચલો. હવે આગળ જોઈએ બેટા. 944.44 જ આવે છે ઓકે. ચલો આનો ક્વેશ્ચન વાંચો બેટા કોણ વાંચે છે. હું રિયા વાંચું વાંચે છે નિદા નહી. હવે મને એવું લાગે છે નિદા સિદ્રા ફાતેમા અને બીજું કોણ છે આપડે. બે સમા આ બે પાંચ સિવાય કોઈ ગર્લ્સ ને મારી સાથે વાત કરવી નથી ગમતી. એવું છે ગર્લ્સ. એવું નથી ને ગર્લ્સ. ચાલો બાકીના બધા મને જવાબ આપો તો બેટા. ચલો ગર્લ્સ બીજા કોને વાંચવું છે સના. સમા વાંચતો બેટા ચલ. હા મિસ વોટ ઇઝ ધ એંગલ ઓન અ ટ્રાયંગલ લાઈન. સ્ટ્રેટ લાઈન સ્ટ્રેટ લાઈન એટલે સ્ટ્રેટ લાઈન સીધી સ્ટ્રેટ લાઈન. લાઈન સીધી લાઈન હવે આ સીધી લાઈન ને કયો એંગલ હોય કોણ કેશે. સીધી લાઈનને એંગલ હોય મિસ તમે કેવી વાત કરો. હોય છે ને. કેટલો હોય. 90. તો 90° કેવી રીતે થાય આ બે આ બને તો આટલી લાઈનને 90 થાય. આપડે તો આખી અહિયાં થી આખી આ સીધી લાઈન જે છે ને એનો એંગલ જોઈએ. 180. કેવી રીતે. 180. આ 90 અને આ બીજો 90. એટલે 90 + 90 એટલે આખો એંગલ કેટલો થાય. 180. 180 બરાબર એટલે સ્ટ્રેટ લાઈન નો એંગલ કેટલો થાય. સ્ટ્રેટ લાઈન નો એંગલ કેટલો 180 વેરી ગુડ સરસ ગર્લ્સ ચલો. પછી બરાબર સ્ટ્રેટ એંગલ નો સ્ટ્રેટ 180 ક્લિયર ચલો આગળ જઈએ. 180.
Which is the largest six-digit numbers? Which is the largest six-digit numbers? કોણ કહેશે? 6 ડિજિટનો સૌથી મોટામાં મોટો નંબર કયો છે? બોયઝ, સોરી ગર્લ્સ. હમણાં બોયઝમાં લેક્ચર હતો ને. એ સૌથી મોટામાં મોટો 6 ડિજિટ. નહીં? કેવી રીતે નક્કી થાય ખબર છે? સી. સી. એના ડિજિટ કેટલા છે? 6. બરાબર. સી હોય હે તો આના કરતા મોટો, અહીંયા હું આ 1 મૂકું તો એના કરતા 1 વધી ગયો, તો 1,01,000 થઈ ગયો. એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ. મિસ એ નહીં આવે. 1,01,000 તો એના કરતા મોટો થઈ ગયો. હા મિસ એ આવશે. થાય કે નહીં? 1,01,000 કરતા મોટો. હા, મિસ અને તમારે ઈ 6 સૌથી આંકડા મોટા. ગોતવાના જ છે આપણે. હવે 9 તમે લાખ આવશે ને મિસ. હા 9,99,900. હા મિસ 9 આવશે. એ એ આવશે. બરાબર છે. કેવી રીતે ખબર પડે? કારણ કે જો 1 ડિજિટનો સૌથી બિગેસ્ટ નંબર કયો? 9. હવે 6 ડિજિટના 6 એ 6 નવડા મૂકી દો. બરાબર ને? કે નહીં? હા મિસ. હવે 5 ડિજિટનો હા મિસ. લાર્જેસ્ટ કીધો હોય તો 5 9 ને 8 વાર ડિજિટનો મૂકી દેવાના. 9 કેટલી વાર મૂકવાના? 8 વાર. 5 વાર. 4 8 ડિજિટ વાર. 5 ડિજિટનો કીધો હોય તો સોરી 9 ને 4 5 વાર મૂકી દેવાના. 4 ડિજિટનો કીધો હોય તો લાર્જેસ્ટ નો 9 4 વખત. હા. બરાબર. ઓકે. એટલે લાર્જેસ્ટ નંબર વિશે ખ્યાલ આવી ગયો તમને. ઓકે. હવે જોઈએ હાઉ મેની ગ્રામ્સ ઇઝ 1 કિલોગ્રામ? આપણે આ ચર્ચા કરી હતી, યાદ છે? યસ 1000 ગ્રામ. 1000 ગ્રામ્સ. ઓકે. આ ચર્ચા થઈ ગઈ છે. એટલે હવે આમાં આપણે ડીપમાં ચર્ચા કરતા નથી. ઓકે. ચલો. હાઉ મેની zeros are there in billion? બિલિયનમાં કેટલા ઝીરો હોય? ચલો આ પ્રશ્ન હું તમારા માટે આજે મૂકીને જાઉં છું. મને બિલિયન ને મિલિયન ને આ વસ્તુ તમારે મને સમજાવવાની છે. તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. આ પ્રશ્ન હું તમારા માટે અહીંયા એક પ્રશ્નાર્થ રૂપે મૂકીને જાઉં છું. બરાબર. આનો જવાબ હું તમને આજે નહીં આપું. તમારે મને નેક્સ્ટ લેક્ચરમાં આનો જવાબ આપવાનો છે. મને યાદ અપાવજો. બરાબર. ઓકે. ગર્લ્સ, હાઉ મેની ઓકે. zeros are there in 1 billion? હવે 1 બિલિયન છે, પછી મિલિયન છે, એમાં શું તફાવત છે બિલિયન અને મિલિયનમાં? અને બિલિયનમાં કેટલા ઝીરો આવે અને મિલિયનમાં કેટલા ઝીરો આવે? આ મિસ વસ્તુ તમારે સર્ચ ના, હું અત્યારે એનો મિસ કોઈ જવાબ નહીં આપો. મને આ બધો જ ડિફરન્સ, આ બધો જ જવાબ તમારે મને ક્યારે આપવાનો છે? નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. ઓકે. ચલો. અહીંયા આપણે આ પૂરું થાય છે. હવે આપણે અહીંયાથી બીજી સ્લાઇડમાં એટલે કે મિસ તમારો અવાજ નથી આવતો. મિસ લેફ્ટ થઈ ગયા. હા મિસ લેફ્ટ થઈ ગયા. હા મિસ લેફ્ટ થઈ ગયા.
બેટા આવ્યો અવાજ હવે? હા મિસ હવે અવાજ આવ્યો. હા લેફ્ટ થવાઈ ગયું તું બાર વયું ગયું તું મિસ ના બધા એપ બેપ બધું વયું ગયું તું. ચલો હવે આપણે દ્વિપરિમાણીય આકારોની ખાલી જગ્યા વિશે બાકી હતી મેં આટલું બધું વર્ક તમને કરાવી દીધું છે. મિસ હજી એકાદી ક્વીઝ આવી હજી કરાવો ને મિસ મજા આવે છે. હા બેટા હવે બીજું હજી લેક્ચર આવશે ત્યારે કરાવીશ બેટા હા. આપણે સમલમ ચતુષ્કોણ નું અહિયાં સુધી જોયું હતું બરાબર. આ 3 દાખલા મેં હોમવર્કમાં આપ્યા હતા 3 દાખલા કરી લીધા છે ગર્લ્સ તમે લોકો એ બેટા આ કોનો છે આ કયાનો છે મને એના ખાલી સૂત્ર કહી દયો બેટા ચલો. પછી આગળ જઈએ મિસ ક્વીઝમાં તમારી મજા આવે છે મને ખબર છે. પણ મારે છે ને તમને આજે એક્સ્ટ્રા લેક્ચર મળ્યું છે રિવિઝન કરાવી દઉં. કેમ કે આપડે F4 જે છે ને બેટા એ શરૂ થઈ જશે 1લી ફેબ્રુઆરી એ તો આપડે પછી રિવિઝન નો ટાઈમ ન મળે તો અત્યારથી તમે લોકો ગર્લ્સ તો કરી લ્યો છો. અને મને એની પીડીએફ આન્સર ની મોકલી દેજો તો હું ગ્રુપમાં મોકલી દઉં બરાબર એટલે તમારે બુક માય લખાઈ જાય. ચલો ગર્લ્સ સમલમ ચતુષ્કોણ નું સૂત્ર મને કહી દયો ફટાફટ. ચલો બોલો બેટા. બોલો ગર્લ્સ સમલમ ચતુષ્કોણ નું સૂત્ર. કેમ અવાજ આવતો પાછો બંધ થઈ ગયો. ગર્લ્સ હલો ગર્લ્સ અમીન રંગપરા હા મિસ મારો અવાજ આવતો બંધ થઈ ગયો છે બેટા. હમ સ્ક્રીન દેખાય છે ને બેટા. નહી મિસ નથી નહી મિસ દેખાતી. તમારી સ્ક્રીન તો કારની નથી દેખાતી. એટલે તમે બોલો જોઈન્ટ ને થયા કારની. મિસ મેં કીધું પણ તમે એમ કીધું નથી પ્રેઝન્ટ કર્યું એમ. શાયદ હા મિસ કીધું હવે દેખાણી. ઓકે ઓકે ચલો હવે ઓકે હવે મને તમે સમલમ ચતુષ્કોણ નું સૂત્ર કહી દયો બેટા ચલો ગર્લ્સ. સમલમ ચતુષ્કોણ નું સૂત્ર હમ 1/2 ગુણ્યા સમાંતર બાજુ નો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચે નું લંબાંતર. વેરી ગુડ બરાબર એટલે આ દાખલો આવડી જાય તમને આવડી જાય. ઓકે ચલો આ દાખલા માટે કયું સૂત્ર વાપરશો મને કયો. 7મા દાખલા માટે. સાતમા સમાંતર બાજુ દાખલા ચતુષ્કોણ નું સૂત્ર. શું આવશે સૂત્ર શું આવશે. પાયો ગુણ્યા પાયા ઉપર નો વર્ગ. વેરી ગુડ એટલે 16 ગુણ્યા 8 કરવામાં આવશે બરાબર સરસ પછી સમબાજુ ચતુષ્કોણ નું સૂત્ર. 2 વિકર્ણ ગુણાકાર. 1/2 ગુણ્યા 2 વિકર્ણો નો ગુણાકાર એમ. ઓકે બરાબર સરસ ચલો એટલે આ દાખલા તમને આવડી જશે. ચલો આ પીડીએફ આજે મૂકીશ મને એમ છે મૂકી હતી કે નહોતી મૂકી બેટા મેં આ પીડીએફ. નથી મૂકી. ઓકે આજે હું મૂકીશ. પછી આના જવાબ સાથેના આન્સરની પીડીએફ મને સેન્ડ કરી દેજો બરાબર. ચલો બેટા કહી દયો ચલો. ફટાફટ પેલાનો જવાબ કોણ બોલે છે. ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે 4 4L વેરી ગુડ સરસ ચલો 4L. બરાબર ચોરસ નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે L² બરાબર હા ઓકે. લંબચોરસ ની પરિમિતિ નું સૂત્ર. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ વેરી ગુડ સરસ. ચોથો દાખલો ચોથું. 2 કૌંસમાં ચોથો લંબચોરસ નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ઓકે મિસ આ તો બધાને અમને બહુ સરસ આવડે છે. હા આવડે છે ને કે નથી આવડતું. આવડે જ છે ને મિસ તો જ આન્સર દઈ શકે ને. ઓકે વેરી ગુડ. લખવું હોય તો સાથે સાથે ફટાફટ આન્સર તો એટલીસ્ટ લખી જ લેજો આન્સર 1 આન્સર 2 આમાં જે નંબર હોય ને એ પ્રમાણે લખજો.
તમારે એવું હોય ને તો કદાચ તમે ક્વેશ્ચન ન લખી શક્યા કે વિશે તમને તો તમારે શું લખવાનું ખબર છે સ્લાઇડ 1 નો આન્સર 1 2 3 4 પછી સ્લાઇડ 2 નો એટલે તમારે જ્યારે આવે ને ત્યારે તમને ક્લિયર થઈ જાય આમ તો જો કે તમને આન્સર આવડે જ છે બરાબર ગર્લ્સ લખતા જાઓ છો કે નથી લખતા જતા સાથે બેટા આન્સર તો એટલીસ્ટ લખી જ લેજો બરાબર ક્લિયર આગળ જાઓ હવે હા મિસ. ઓકે ચલો હવે મને આ કોણ કહેશે મિસ આપણે નળાકારનું તો કઈ ભણ્યા જ નથી બરાબર ને મિસ તમે ક્યાં નળાકાર ના કઈ સૂત્ર શીખડાવ્યા છે અમને બરાબર ગર્લ્સ સાચી વાત ગર્લ્સ આનો જવાબ કોને આવડશે મિસ મને આવે છે હવે કહું હા 2πr નળાકારના પાયાનું ક્ષેત્રફળ પાય આર શોધવાનું સ્ક્વેર ને પાય આર સ્ક્વેર કેવી રીતે મિસ પાય આર સ્ક્વેર કેવી રીતે કયો મને બુક માંથી જોઈને તો બધાને આવડે મને સમજાવો કે નળાકારના પાયાનું ક્ષેત્રફળ પાયા જેમ કેમ હું તમને એમ કીધું તમે મને એમ કહો કે લંબચોરસ તો હું એમ કહું કે ભાઈ લંબાઈ હોય અહીંયા પહોળાઈ હોય એટલે L * B એટલે લંબચોરસ થાય અને એનું ક્ષેત્રફળ નું સૂત્ર આવે હવે પાયા નો મને સમજાવો નળાકાર નો પાયો એટલે શું એનો આકાર કેવો હોય નળાકારના પાયાનો આકાર કેવો હોય નળાકાર જોયું છે બેટા હા મિસ. નળાકાર નું એકાદું એક્ઝામ્પલ આપો મને પાઇપ હે તમે પાઇપ અત્યારે કયું ક્રીમ લગાડો છો ક્રીમ વાપરો છો એ કઈ સ્કિન ક્રીમ કે કોઈ એ ક્રીમ ની ડબ્બી કેવા આકારની હોય છે ખબર છે પાવડર નળાકાર નો ડબ્બો હા પાવડર નો ડબ્બો તમારી વોટર બોટલ એ બધો કેવો આકાર આવે પાયો એટલે એનું જે તળિયું હોય ને એને ઈ એ પાયો તળિયું કેવા આકારનું હોય વર્તુળ વર્તુળ નું ક્ષેત્રફળ આપણે ભણી ગયા કે ન ભણી ગયા ભણી હા તો અહિયાં આખો એને શબ્દ ફેરવી નાખ્યો છે તમે આવો પ્રશ્ન પૂછ્યો હોય ને એટલે તમે ગર્લ્સ તમે તરત એમ જો મિસ નળાકાર નું ક્યાં આપણે શીખ્યા છીએ પણ મીસે નળાકાર નું પૂછ્યું નથી પૂછ્યું છે મીસે નળાકાર નું અને આપણે એના આકાર તો શીખતા ખબર છે 10મા ચેપ્ટરમાં કબાટ ના તળિયા નો આકાર કેવો હોય મેચ બોક્સ ના તળિયા નો આકાર કેવો હોય આવું બધું આપણે શીખીને આવ્યા હતા શંકુ ના તળિયા નો આકાર કેવો હોય શીખ્યા કે નહોતા શીખા હા મિસ હા તો અહિયાં નળાકાર ના પાયા નો આકાર કેવો વર્તુળ હા તો વર્તુળ નું શોધવાનું સૂત્ર તો આવડે કે નહી વર્તુળ ના ક્ષેત્રફળ નું સૂત્ર મેં કરાવી દીધું છું વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર વર્તુળને શું હોય આ ત્રિજ્યા તો પાય આર સ્ક્વેર બરાબર હવે મારે એનો પરિઘ શોધવો છે પરિઘ એટલે કે એની પરિમિતિ આ બહારની બોર્ડર તો કયું સૂત્ર વાપરીશું 2 * પાય સ્ક્વેર પાય આર સ્ક્વેર નો આવે પરિઘ ની અંદર ખાલી માત્ર ત્રિજ્યા જ આવે એક જ વખત એટલે 2πr પરિઘ નું સૂત્ર છે 2πr અને ક્ષેત્રફળ નું સૂત્ર છે પાય આર સ્ક્વેર ક્લિયર ગર્લ્સ આ વસ્તુ સમજાઈ ગઈ તમને બેટા કે નઈ યસ ઓકે બેટા ચલો આગળ જઈએ આપડે હવે હા મિસ હવે બધાને આવડે 13 14 આજની ખાલી જગ્યા એવી છે કે બધાને આવડે જેને લેક્ચર ન ભર્યા હોય ને એને આવડે એવી ખાલી જગ્યાઓ છે મિસ ને ખાલી જગ્યા ગોતતાય નથી આવડતી અઘરી અઘરી
સાચી વાત ને નિદા? નહીં. ઓકે ચલો બેટા. ચલો બેટા. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાય સ્ક્વેર છે. ઓકે વેરી ગુડ. ચલો પેલાનો જવાબ શું લખશો? પાય સ્ક્વેર. વેરી ગુડ સરસ. પછી વર્તુળના પરિઘનો? 2πr. 2πr. સરસ. ચલો નિદા હવે તું નો જવાબ આપતી હો, હવે બીજા કોઈ મને જવાબ આપશે આનો. હું દઉં સૈયદ સમા. હા સમા આપો બેટા. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયાનો વેગ. 1/2 ગુણ્યા પાયો અને પાયા પરનો વેગ. ઓકે બેટા, પાયો અને પાયા પરનો વેગ. ઓકે બેટા ચલો. સરસ. હવે એક વાત કે મારે ત્રિકોણની પરિમિતિ શોધવી છે બેટા. શું શોધવું છે મારે? ત્રિકોણની પરિમિતિ. તો હું શું કરીશ? ત્રણેય બાજુનો સરવાળો. તો એની ત્રણેય એટલે મારી પાસે એની ત્રણેય બાજુનું માપ હોવું જોઈએ. બરાબર? તો હું એનો સરવાળા ઉપરથી કરી શકીશ. બરાબર છે? ઓકે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું? પાયો ગુણ્યા પાયા પરનો વેગ. પાયો ગુણ્યા પાયા પરનો વેગ. બે ત્રિકોણ ભેગા થાય આપણે અહીંયા જોયું. બરાબર છે કે એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેગ. અને આવા બે ત્રિકોણ જે ભેગા થાય ત્યારે આખે આખું એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. એટલે ત્રિકોણનું એનું અડધું અને એનું આખું એટલે પાયો ગુણ્યા પાયા પરનો વેગ. એટલે સમાંતર બાજુ. બરાબર? ક્લિયર ગર્લ્સ? ઓકે. સમલંબ હા મિસ. ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. એ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ઓકે. સમલંબ ચતુષ્કોણ તમને દોરેલો હોય તો તમે એની આકૃતિ સ્પેસિફાઈ કરી શકો ને કે ન કરી શકો બેટા? કરી શકો કે ન કરી શકો મને કહેશો બેટા? કે નહીં? ગર્લ્સ તમને કહું છું બેટા. મારો અવાજ નથી આવતો બેટા? આવે છે ને? આવે છે. ઓકે બેટા ચલો. હવે આગળ જઈએ. ચલો પહેલો દાખલો કરો તો ફટાફટ. પહેલી ખાલી જગ્યા તમારી બુકમાં કરો અને મને એનો જવાબ કહો. ચલો પહેલી ખાલી જગ્યા. કોણ વાંચે છે? કોણ બેટા? બધાએ કરી લીધું છે હો બેટા? ચલો બેટા. હેલો ગર્લ્સ. નિદા, સમા, સના. યસ મિસ. 36 આવશે. બાકીના ક્યાં ગયા બેટા? વયા ગયા? હવે એક કામ કરું છું, હું સ્ક્રીન પ્રેઝન્ટ કરવાનું બંધ કરી દઉં છું. હું રકમ બોલું છું, તમે દાખલો લખો અને કેમેરો ઓન કરીને મને જવાબ આપો. એવું કરવું છે? તો મને ખબર પડે ગર્લ્સ કે તમે શું કરો છો. બરાબર? હું રકમ બોલું છું, આમાં તો રકમ ઇઝીલી બોલી શકાશે. કરવું છે ને એવું? ગર્લ્સ હલો. હા મિસ. ક્યાં ગયા? બાકીની બધી ગર્લ્સ લેફ્ટ થઈ ગઈ? પોજાણી. હા મિસ. હા બેટા. બરાબર ને? હું રકમ બોલું છું, તમે કેમેરો ઓન કરી અને મને બતાવો કે તમે શું કરો છો.
બરાબર આજે આપણે એવું કરીએ એટલે મને થોડીક ખબર પડે બેટા. ચાલો હું રકમ બોલું છું 1 by 1 હવે. આ કોણ છે જુનેદ જુબેદી કોણ છે બેટા? શું છે એનું નામ બેટા? જુબેદી. હેલો બેટા. માઈક ઓન કરો બેટા. અશેખ. ચલો બેટા માઈક નહીં ઓન કરો તો મજા જ નહીં આવે બેટા. હલો વૈષ્ણવી પણ વહી ગઈ છે બેટા. હલો સમા. હા મિસ. હા મિસ. હા બેટા કેમેરો ઓન કરી અને હું રકમ બોલું છું બેટા. તમે દાખલા કરો. જો આ જોઈ લ્યો બેટા. એક ચોરસ બાજુની લંબાઈ 6 સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. ફટાફટ આ 4 રકમ લખી લ્યો બેટા પછી એના જવાબ મને તમે કેમેરો ઓન કરીને બતાવો ગણતરી કરેલા. ચલો. ચલો ગર્લ્સ એક ચોરસ બાજુની લંબાઈ 8 સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય? ગણતરી બુકમાં ગણતરી કરેલા દાખલા મને બતાવો. રકમ ફટાફટ લખી લ્યો બુક અને પેન લખેલી હોવી જોઈએ હું હમણાં તમારા પેલામાં જોઉં છું બુકમાં. ચલો. પછી એક લંબચોરસની લંબાઈ 6 સેમી અને પહોળાઈ 4 સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય? અને ક્ષેત્રફળ લંબાઈ 10 સેમી અને પહોળાઈ 8 સેમી તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? હમણાં સૂત્રો લખ્યા આપણે. મિસે તમને જેના સૂત્રો લખાવ્યા એના જ દાખલાની ગણતરી કરવાનું કહે છે. ચલો ગર્લ્સ. ચલો કોણ? સાનિયા બેટા. સાનિયા ઝહરા લેફ્ટ થઈ ગઈ. ચલો હવે કોણ બાકી છે? નિદા બેટા બતાવ તો મને કેમેરો ઓન કરીને. દાખલા બતાવ તો બેટા. કેમેરો ઓન કરીને નિદા. ચલો. ચલો બેટા બતાવો તો. ગણેલા દાખલા બાકીના છે જવાબ લખજો નિદામાંથી. ખાલી કેમેરો ઓન કરીને બતાવ ને સ્ક્રીન શેર નહી કરતો ચાલશે નિદા. મિસ પેલાનો દાખલાનો જવાબ મળી ગયો. કેટલો આવ્યો? ગણી નાખ્યો 36. ચોરસ 36 ચોરસ બરાબર દોર્યું. મિસ હા ચોરસ દોર્યું લંબાઈ 6 સેમી છે તો 1 ની 6 હોય તો 4 4 ની 6 હોય તો ક્ષેત્રફળ એમ છે લંબાઈ ગુણ્યા લંબાઈ તો લંબાઈ આપણને આપેલી 6 તો 6 ગુણ્યા 6 એટલે 36. વેરી ગુડ ચલો સરસ. બતાવી દે તો કેમેરામાં ખાલી બુક રાખીને બતાવી દે સ્ક્રીન શેર નહીં કરતો ચાલશે બેટા. કેમેરામાં બુક રાખીને બતાવી દે બુક બતાવી દે બેટા. સરસ. વેરી ગુડ સરસ ચલો હવે બીજો દાખલો આવી રીતે કોણ બતાવે છે કરીને. ચલો બાકીની જે બાવળિયા અક્ષા ચલો મકવાણા મર્ચન્ટ સમા જુબેદી મેં તો બતાવી દીધો પેલો. નહી સમા એટલે આ સાલેહા છે ને ફરિશ્તા સાલેહા. ભોજાણી સાનિયા કોણ બતાવે છે ચલો બેટા. ઝડપથી સના બતાવે છો મહિડા સના. મિસ હું બીજો કરાઈ દઉં. નિદા કરાવે છો બેટા નિદા. ક્યાં ગઈ નિદા. મિસ હું બીજો દાખલો કરાઈ દઉં. મિસ રકમ લખવાની બાકી છે. બોલું રકમ બોલું બેટા. યસ. એક ચોરસ બાજુની લંબાઈ 8 સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય ચલો નિદા કરાવ તો બેટા. મિસ મારી કેમેરો થઈ ઓન ગયો. કરીને. સમય 1 મિનિટ બેટા નિદાને કરવા દેને. મારી બેટરી લો થઈ ગઈ છે. મિસ એક ચોરસની બાજુની લંબાઈ 8 સેમી હોય તો તેનું
આપણે પરિમિતિ શોધવી હોય તો પેલા ચોરસ આપણે દોરીએ તો એક બાજુની લંબાઈ 8 સેમી છે તો ચારે બાજુની 8 જ હોય ને એનું સૂત્ર છે પરિમિતિનું કે લંબાઈ ને 4 ગુણ્યા લંબાઈ કરવાનું એટલે 8 ચોક 32 આવશે. વેરી ગુડ. ચલો કરેલો દાખલો બતાવી દે બેટા. હા. દાખલો તારો બતાવી દે બેટા. મિસ કેમેરો ઓન કરીશ તો તમારું ફેસ દેખાય ને. હે તું બુક જ રાખ ને બેટા કઈ વાંધો નહી. કોને આવડે છે આન્સર? શું આવશે? કાઢી લઉં છું હો સાહેબ 5 મિનિટ માટે મારું બંધ થઈ જશે. હલો બેટા બતાવે છો ને? મિસ અને શાયદ સ્વિચ કેમેરા કરતા નથી આવડતું. ઓકે કઈ નઈ સના તારે થઈ ગયો હોય તો તું બતાવી દે બેટા. મિસ હું બતાવી દઉં માર થઈ ગયો. હા સમા બતાવી દે ચલ બેટા. હલો. સમા હા મિસ બતાવે છે બીજો ને દાખલો બેટા પેલો હા મિસ બતાવ્યું હા પેલો પણ દાખલો ને બીજો રકમ. બેય તે મિસ ઓકે આ ચલો પેલા હવે દાખલાની આગળ રકમ ને બીજાની. ઓકે બેટા ચલો હવે ત્રીજો દાખલો બતાવો મને. કોણ કરે છે ત્રીજો દાખલો? સના સોરી સમા મહિડા સના મર્ચન્ટ સાનિયા કોણ કરે છે બેટા? ચલો ત્રીજા દાખલાની રકમ લખી છે બેટા? શું હતી ત્રીજા દાખલાની રકમ? મિસ રકમ બીજાની બોલું. હા. એક લંબચોરસની લંબાઈ 6 સેમી લંબાઈ 6 સેમી અને પહોળાઈ 4 સેમી છે તો પરિમિતિ શોધો. લંબાઈ 6 સેમી અને પહોળાઈ 4 સેમી તો પરિમિતિ શોધો. ચલો બેટા. ચલો ગર્લ્સ. મિસ પહોળાઈ તમે કેટલી કીધી? હા પહોળાઈ 4 સેમી અને લંબાઈ 6 સેમી તો પરિમિતિ શોધવાની છે. 5. કેટલી આવે? 20 સેન્ટીમીટર 20 આવશે કેવી રીતે? 6 અને 4 નો સરવાળો 10 બરાબર અને એને 2 વડે ગુણીએ એટલે કેટલા આવે? 20 વેરી ગુડ સરસ. ચલો ચોથા નો જવાબ આપી દો ફટાફટ. મિસ રકમ બોલો ને. એક લંબચોરસની લંબાઈ 10 સેમી અને પહોળાઈ 8 સેમી છે. મિસ લંબાઈ કેટલી કીધી? લંબાઈ 10 સેમી અને પહોળાઈ 8 સેમી. મિસ ચલો 36 જવાબ આવે. કેવી રીતે? મિસ એનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે લંબાઈ આપણને આપી 10 ને પહોળાઈ પણ 8 બેટા એટલે એનું 2 ક્ષેત્રફળ એનું ક્ષેત્રફળ શોધવાનું છે. મિસ ક્ષેત્રફળ હું કહું શોધવાનું છે. મિસ નિદા કહું? હા બતાવો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હા મિસ હા 8 ને 80 આવશે મિસ. કેટલું આવશે બેટા? 80. વેરી 80 ગુડ જવાબ આવે સરસ. મિસ. ઓકે હવે હજી હું એક રકમ બોલું છું જે આપણે આજે સવારમાં જ ભણ્યા આજે સવારે શું ભણ્યા હતા બેટા આપણે પેલા લેક્ચરમાં? સમલંબ પુષ્ઠફળ ના દાખલા ને સૂત્ર. સમઘન
તો હું એમ કહું છું કે એક સમઘનની લંબાઈ 4 સેમી છે. એક સમઘનની લંબાઈ 4 સેમી છે તો એનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? કોણ કહેશે મને એનું કુલ પૃષ્ઠફળ? એક સમઘનની લંબાઈ 4 સેમી છે એનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય બેટા? કયું સૂત્ર કયું વાપરશો ગર્લ્સ? 6L. 6L². કુલ પૃષ્ઠફળ છે એટલે 6L². બરાબર? ઓકે, તો કેટલા કરશો? L કેટલા છે? 4 સેમી. તો 4 ગુણ્યા 4 એટલે કેટલા થયા? 8. 16. 4 ગુણ્યા 4 એટલે 16 અને 16 ને 6 વડે ગુણો. 96. 96 સેમી સ્ક્વેર. બરાબર? કુલ પૃષ્ઠફળ. હવે હું એમ કહું એનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધવું છે તો તો 4. તો 4L². તો કેટલા આવશે? 4 ગુણ્યા 4 એટલે 16. બરાબર? 16. હજી 16 ને પાછા 4 આવે. 64. 64 64 સેમી સ્ક્વેર. ઓકે, સેમી આવડે એવા સ્ક્વેર. દાખલા છે, સહેલા છે, મજા આવી? હા. આવી રીતે દાખલા ગણવાની. ઓકે, આજે પીડીએફમાં બીજા પણ આવા દાખલા હું સેન્ડ કરું છું. બધા જ હોમવર્કમાં કરીને આવજો. બરાબર? ઓકે મિસ. ગર્લ્સ. ઓકે મિસ. ઓકે બેટા. હા, ચલો. ચલો બાય બેટા. થેન્ક યુ બેટા. ચલો બાય. બાય મિસ. બાય બેટા. બાય મિસ.